ગુજરાત વાસીઓ આગામી 3 કલાક માટે ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડું વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી સાયક્લોનિક સિસ્ટમનું દબાણ ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સાથે ટકરાવવાની સંપૂર્ણ તૈયારી કરતી હોય તેમ આવનારી 3 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવનોની સાથે વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો, ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ તોફાની પવન સાથે હાલ અનેક જિલ્લા, અનેક વિસ્તારની અનેક ગામડાઓની અંદર હાલ હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આદ્રા નક્ષત્રની શરૂઆત થાય તે પહેલા હવે પછી મૃગશીર્ષ નક્ષત્રનું તોફાની જોર ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે। તો ખાસ જાણી લેજો, અટવાયેલું ચોમાસું ધીમે ધીમે સક્રિય બનીને હવે પછી કઈ દિશાઓની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે। ચોમાસાની અસર ગુજરાતમાં કેવી જોવા મળવાની છે? ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનને લઈને શું નવી તારીખો જાહેર કરવામાં આવી રહી છે? કયા વિસ્તારમાં મિની વાવાઝોડાના ભયંકર દબાણના ઘેરાવા બની રહ્યા છે? કયા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ અને મજબૂત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે? કયા કયા ક્ષેત્રમાં લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમોની સાથે મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાંથી હવે પછી સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા પસાર થઈને વરસાદ માટેનું દબાણ ગુજરાતમાં કેવું જોવા મળ્યું છે? પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર કઈ સિસ્ટમ આગળ વધીને કેવી અસરો દર્શાવી રહી છે? સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપો હવે પછી રાજસ્થાનના વિસ્તારોમાં ટકરાયા બાદ ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવી અસરો પહોંચાડશે? ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને આજથી લઈને આગામી 25 તારીખ સુધીની અંદર કયા કયા વિસ્તારોમાં કેવું હવામાન જોવા મળવાનું છે, જેની જિલ્લાઓને લઈને જે વિગતો અપડેટ કરવામાં આવી છે તેની તમામ માહિતી મેળવશું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા। હવે પછી ગુજરાત રાજ્યની અંદર તોફાની વરસાદના નવા રાઉન્ડની સાથે ગુજરાતના કયા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાને લઈને શું નવી આગાહીઓ કરવામાં આવી છે, જેની પણ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક સાથે 3 સિસ્ટમનું ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડું વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવવા માટે આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ સક્રિય બનતું હોય તેમ બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારમાંથી ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ સક્રિય બનીને રાજસ્થાનના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારો તરફ હવે પ્રવેશ કરતી જોવા મળી રહી છે। સાથે સાથે દક્ષિણ ભારતના વિસ્તારમાં અટવાયેલું આ વર્ષનું ચોમાસું ફરી એકવાર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને હાલ ચોમાસાનું ભારે જોર મુંબઈના ક્ષેત્રમાં, હૈદરાબાદના વિસ્તારમાં, નાગપુરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને ધાનબડના વિસ્તારમાંથી ધીમે ધીમે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ચોમાસું આગળ વધવાની શરૂઆત કરી રહેલું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની અંદર સરહદીય જિલ્લાઓ એટલે કે મુંબઈના ક્ષેત્રથી લઈને હવે પછી મહારાષ્ટ્રનો વિસ્તાર, મધ્યપ્રદેશના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારથી લઈને કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે દીવ દમણના વિસ્તારમાંથી ચોમાસાની ધીમે ધીમે શરૂઆત ગુજરાતના વિસ્તારોની અંદર આવી રીતે થતી જોવા મળી રહી છે। આગામી કલાકમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદની શરૂઆતો જોવા મળવાની છે।
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વીજળીના ચમકારા સાથે હવે પછી આભ ફાટતું હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ગાજવીજ તોફાની પવનોની સાથે વરસાદનો આ નવો રાઉન્ડ ભૂક્કા બોલાવે તેવી પણ લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં વિસ્તારોને લઈને સવિસ્તૃત માહિતીઓ મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રની અંદર તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આગામી કલાકમાં ખડસલિયા, ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી સોનગઢના વિસ્તારમાં, પાલીતાણાના તમામ વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. બાબરાના ક્ષેત્રથી જસદણના વિસ્તારમાં, ગઢડાના ક્ષેત્રથી બોટાદના તમામ વિસ્તારમાં, બરવાળાનો ક્ષેત્ર, ધંધુકાના પંથકથી રાણપુરના વિસ્તારની અંદર હવે પછી વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમના તોફાની જોરની અસરને લઈને આ વિસ્તારોમાં મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે સુરેન્દ્રનગરનો તમામ ક્ષેત્ર, ચોટીલાના વિસ્તારમાં, મોરબીના પંથકથી જામનગર અને રાજકોટના વિસ્તારોની અંદર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી હોય તેમાં આ તમામ ક્ષેત્રમાં વાદળોની તીવ્ર અસરની વચ્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. કરાચીના ક્ષેત્રને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ધીમે ધીમે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. લાઈવ સિસ્ટમથી માહિતી મેળવીએ તો આવનારી કલાકમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. નડિયાદના ક્ષેત્રથી ગોધરાના વિસ્તારમાં, ધોળકાના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારની અંદર, બોડેલીના પંથકથી લઈને લુણાવાડાના વિસ્તારમાં, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલ અને અનેક ક્ષેત્રની અંદર એટલે કે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં રીતસરનું તોફાન સક્રિય બને તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો અહેમદાબાદના વિસ્તારો પર રીતસરની સિસ્ટમની ગતિવિધિઓ આગળ વધીને આવી રીતનું જોર દર્શાવતી હોય તેમ અહેમદાબાદના વિસ્તારમાં તોફાન વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ઉદયપુરનો ક્ષેત્ર, જોધપુરના ક્ષેત્ર, કોટાના વિસ્તારથી ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી પ્રવેશ કરવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારની અંદર મોટા પલટાઓની શક્યતાઓ સાથે આગામી કલાકમાં રાધનપુરના વિસ્તારમાં, પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્માના તમામ ક્ષેત્રમાં, હિંમતનગરનો વિસ્તાર, મહેસાણાનો ક્ષેત્ર અને વાવ થરાદના ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમાં ઉત્તર ગુજરાતની અંદર તોફાની પવનોની લહેરોની સાથે વરસાદનું ભારેથી લઈને તોફાની જોર વધવા અંગે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં રીતસરનું અત્યારે તોફાન વધી રહ્યું છે. જેમ જેમ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ઘોર અંધારપટ અને કાળા વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ મજબૂત બનવાની સાથે સિસ્ટમનું તોફાન વધવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેની અસરને લઈને જાંબુસરના ક્ષેત્રમાં, કરજણના વિસ્તારમાં, ડભોઈ, ચિનોરના ક્ષેત્રથી દહેજ પંથકની અંદર મોટા પલટાવો આવવાની શરૂઆત જોવા મળી રહી છે. ભરૂચના ક્ષેત્રથી ડેડિયાપાડાના તમામ વિસ્તારમાં, ઉમરપાડા, વાંકલના ક્ષેત્રથી કોસંબાના વિસ્તારની અંદર તોફાન વધવાની શરૂઆતો જોવા મળી છે. સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બારડોલી, વ્યારાના તમામ ક્ષેત્રથી નવસારીના તમામ પંથકોની અંદર, બીલીમોરાના ક્ષેત્રથી વનસાડા, આહવા, સાપુતારા, વલસાડ અને વાપીના વિસ્તારોની અંદર ગાજવીજ સક્રિય બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને હવે પછી મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર આવતીકાલ દરમિયાન રીતસરનું તોફાન સક્રિય બને તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ઓમાનનો ક્ષેત્ર, ઈરાનનો વિસ્તાર, અફઘાનિસ્તાનના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આવી રીતના સિસ્ટમના વળાંક અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે અને હવે આ સિસ્ટમના વળાંક ધીમે ધીમે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવવાની શરૂઆત કરી રહેલા જોવા મળી રહ્યા છે. કચ્છના અનેક વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વાદળોના ઝુંડ છવાતા હોય તેમ વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે, જેમાં ગાંધીધામના વિસ્તારમાં, રાપરના ક્ષેત્રથી ખાવડ પંથકની અંદર, બારડોલીના ક્ષેત્રથી માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, નળિયાના પંથકથી લખપતના તમામ વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છના તમામ વિસ્તારમાં તોફાની પવનો
આંધી વંટોળ જેવી હવે સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને કચ્છ ઉપર પણ સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમના વળાંક આવશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર 19 તારીખ દરમિયાન, 20 તારીખ દરમિયાન, આગામી 21 તારીખ, 22 તારીખ અને 23 તારીખ દરમિયાન સિસ્ટમનું તોફાની જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। જો આપણે ચોમાસાના આગમનની વાત કરીએ તો હવે પછી ચોમાસું મુંબઈના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળવાનું છે। જેમ જેમ ચોમાસું તીવ્ર બનીને ગતિઓ પકડશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર 20 તારીખથી લઈને આગામી 25 તારીખ સુધીની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। હાલ તમે અરબી સમુદ્રનું સંપૂર્ણ હવામાન જોઈ શકો છો। આ તમામ ક્ષેત્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે મિની વાવાઝોડાનું તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે અને હવે આ તોફાન દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર તબાહી મચાવવા માટે આગળ વધી રહ્યું છે। 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆતો જોવા મળી રહી છે। પાકિસ્તાનના ક્ષેત્ર રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતની અંદર હવે પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા બનતા હોય તેમ 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એટલે કે આ તમામ વિસ્તારોની અંદર રીતસરનું દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ભારતીય હવામાન ખાતા દ્વારા તો ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓની સાથે તારીખો સાથે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આગામી કલાકમાં કેવા પ્રકારના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, કયા કયા ક્ષેત્રની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે, કઈ કઈ તારીખો દરમિયાન ગુજરાતના કયા કયા ક્ષેત્રમાં કેવા પ્રકારના વરસાદને લઈને કેવી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી 24 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે અને કયા કયા વિસ્તારમાં કેવા પ્રકારનો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આ તમામ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે। તે ઉપરાંત હાલ કયા કયા ક્ષેત્રની અંદર ચોમાસાની ભારેથી લઈને તોફાની એન્ટ્રીઓ જોવા મળી રહી છે, આગામી 4 થી 5 દિવસની અંદર કયા વિસ્તારમાં ચોમાસું આગળ વધીને કેવી અસરો દર્શાવશે અને કયા વિસ્તારમાં કેવા પ્રકારના વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, કયા વિસ્તારની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા બની રહ્યા છે, કયા વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમનું દબાણ સક્રિય બની રહ્યું છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમની કેવી અસરો જોવા મળી રહી છે તેની પણ તાજી વિગતો દર્શાવવામાં આવી રહી છે। આગામી 24 કલાકની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર હવે પછી ગરમીના પ્રમાણની અંદર ઘટાડા થવાની સાથે વરસાદનું જોર વધવાનું છે અને કયા વિસ્તારમાં ભારેથી લઈને તોફાની વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તેની પણ સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, અને આ તમામ માહિતી ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે અહેમદાબાદ હવામાન ખાતા દ્વારા તાજી લેટેસ્ટ અને 100% સાચી માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં હવે પછીની 24 કલાક ગુજરાત રાજ્ય માટે તોફાન રૂપ સાબિત થતી જોવા મળવાની છે। દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સાથે સાથે ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને કચ્છના વાતાવરણની અંદર મોટા પલટાવો આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓની હવે પછી તીવ્રતા વધતી જોવા મળવાની છે। મહીસાગરના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર જેમાં અરવલ્લીના ક્ષેત્ર અને મહેસાણાના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદના ખતરા વધવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। ધીમે ધીમે રાજ્યની અંદર ગરમીના પ્રમાણની અંદર હવે પછી ઘટાડો થતો જોવા મળવાનો છે। ગરમીના પ્રમાણની અંદર ઘટાડાની સાથે અનેક ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ અને વાદળોના નવા ઝુંડ ઘેરાવાની શરૂઆત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આજ અહેમદાબાદ જિલ્લાની અંદર 39.8 ડિગ્રી ટેમ્પરેચર નોંધવામાં આવી રહ્યું છે। તો હાલ કયા વિસ્તારમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે, કયા વિસ્તારમાં જોર દર્શાવી રહ્યું છે તેની માહિતી મેળવીએ તો ધીમે ધીમે હવે પછી ચોમાસું હૈદરાબાદના વિસ્તારમાંથી ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું હોય તેમ ખાસ કરીને રાંચીના ક્ષેત્રથી લઈને મુઝફ્ફર આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। જે ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી 4 થી 5 દિવસની અંદર ચોમાસું તેલંગાણા, ઓડિશા
ઓડિશા ઝારખંડના ક્ષેત્રમાં, બિહારના ક્ષેત્રથી છત્તીસગઢના વિસ્તારની અંદર, તેની આજુબાજુ એટલે કે પંજાબના ક્ષેત્ર, બિહારના વિસ્તાર, હરિયાણાના ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશના વિસ્તારની અંદર આગામી 4 થી 5 દિવસની અંદર આ ચોમાસું પહોંચવાની સાથે પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. કયા વિસ્તારોમાં નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે તેની માહિતી મેળવીએ તો ખાસ કરીને અત્યારે એક નવીન મજબૂત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર જોર સક્રિય બનતું હોય તેમ ટ્રોપોસ્ફિયર વિસ્તારની અંદર એટલે કે મજબૂત નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે દરિયાઈ વિસ્તારની અંદર તોફાન વધતું હોય તેમ 5.8 કિલોમીટરના દરિયાઈ વિસ્તારોની અંદર તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરને લઈને મધ્યપ્રદેશના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારની અંદર કોકણના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દબાણ સક્રિય બનતું હોય તેમ 5.8 કિલોમીટરના આ વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિઓ ફરીથી જોર પકડી રહેલી જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા પાકિસ્તાનના ક્ષેત્રમાંથી હવે પછી પોતાનું દબાણ દર્શાવતા હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને ધીમે ધીમે ટ્રોપોસ્ફિયરના વિસ્તારની અંદર આગળ વધતું હોય તેમ 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર તીવ્ર ગતિવિધિઓ દર્શાવતું જોવા મળવાનું છે. દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી વંટોળ જેવા માહોલ સક્રિય બને તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. આગામી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ ખેદાન મેદાન દર્શાવે અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. અને વરસાદના નવા રાઉન્ડને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર 19 તારીખ, 20 તારીખ, આગામી 21 તારીખના રોજ કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળવાનો છે, 22 તારીખના રોજ, આગામી 23 તારીખના રોજ અને આવનારી 24 તારીખ દરમિયાન પણ કયા કયા ક્ષેત્રની અંદર કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારનો વરસાદનું જોર જોવા મળવાનું છે, જેની જિલ્લાઓને લઈને પણ સવિસ્તૃત અને તાજી લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે. છૂટાછવાયા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે. જેમાં ખાસ માહિતી મેળવીએ તો ઉત્તર ભારતના ક્ષેત્ર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી, મધ્યપ્રદેશના વિસ્તારમાંથી અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોમાં તબાહી મચાવવા માટે આગળ વધી રહી છે, જેની અસરો બનાસકાંઠાના જિલ્લાની અંદર, સાબરકાંઠાના જિલ્લામાં, મહેસાણાના તમામ વિસ્તારની અંદર, ગાંધીનગરના ક્ષેત્રથી અરવલ્લીના પંથકમાં, મહીસાગરના ક્ષેત્રથી ખેડાના વિસ્તારની અંદર, અહેમદાબાદ જિલ્લાથી આણંદના વિસ્તારમાં, પંચમહાલના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારની અંદર રીતસરનું અત્યારે તોફાન સક્રિય બનવાની સાથે વરસાદનું અસર અને વરસાદની તીવ્રતા વધી રહી છે. આગામી કલાકમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદાના જિલ્લાની અંદર, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગ, નવસારીના વિસ્તારથી દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેરોની સાથે વરસાદ ભૂક્કા કાઢે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદના નવા રાઉન્ડનું ભારેથી લઈને અતિ ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જિલ્લાઓની વિગતો મેળવીએ તો સુરેન્દ્રનગરના ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં, ભાવનગરના અનેક ક્ષેત્રથી અમરેલીમાં, ગીર સોમનાથના પંથકથી જૂનાગઢના વિસ્તારમાં, રાજકોટના ક્ષેત્રથી મોરબી અને જામનગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં રીતસરના આંધી તુફાન જેવા વંટોળોની પવનોની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આગામી 3 કલાકમાં વરસાદનું તોફાન ભારે જોર પકડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, ગુજરાતની અંદર કાલ વહેલી સવારથી પણ અનેક વિસ્તારમાં મોટા પલટાઓ સાથે વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 19 તારીખની વહેલી સવારની સાથે ગુજરાતની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. તોફાની પવનોની લહેરોની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રીતસરનો અંધારપટ છવાતો હોય તેમ કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ હવે પછી ગુજરાતમાં પોતાનો ઘેરાવો બનાવતા જોવા મળવાના છે. ઘેરાવાની વચ્ચે બનાસકાંઠાના ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારની અંદર, સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લીના સંપૂર્ણ ક્ષેત્રમાં, ખેડાના વિસ્તારથી મહીસાગરના પંથકમાં, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને આણંદના જિલ્લાની અંદર 19 તારીખ દરમિયાન પણ વરસાદનો ખતરો અને વરસાદનું જોર વધવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના ક્ષેત્રની અંદર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર પણ 19 તારીખ દરમિયાન વરસાદનું તીવ્ર સંકટ વધવાની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તારીખો લખીને રહેજો તૈયાર. 20 તારીખની સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં
વરસાદની ગતિવિધિઓ જોર પકડતી હોય તેમ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની તીવ્ર અસરો દર્શાવવાની શરૂઆત કરતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, 20 તારીખની શરૂઆતની સાથે ગુજરાતમાં ભાવનગરના જિલ્લામાં, અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સુરતના પંથકમાં, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારની અંદર, નવસારીના પંથકથી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ 20 તારીખ દરમિયાન વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। 20 તારીખની બાદ 21 તારીખની વહેલી સવારની શરૂઆતની સાથે વરસાદનો રાઉન્ડ મોટો પલટાવ લેતો હોય તેમ દક્ષિણ ગુજરાત અને હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારમાં વળાંક લેવાની સાથે અસરો દર્શાવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, 21 તારીખની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ગીર સોમનાથના ક્ષેત્રથી ભાવનગર અને અમરેલીના વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપીનો ક્ષેત્ર, ડાંગનો વિસ્તાર, નવસારીના ક્ષેત્ર, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ 21 તારીખના રોજ વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો, 22 તારીખની શરૂઆતની સાથે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં મજબૂત ઘેરાવો રચાતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, 22 તારીખની શરૂઆતની સાથે સુરતના વિસ્તારમાં, તાપીના પંથકમાં, ડાંગના વિસ્તારથી નવસારીના વિસ્તાર અને વલસાડના વિસ્તારની અંદર 22 તારીખ દરમિયાન પણ વરસાદની ગતિવિધિઓ જોર પકડતું જોવા મળવાનું છે। ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થતી હોય તેમ મુંબઈના વિસ્તારમાંથી ચોમાસુ વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરવાની શરૂઆત થતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, 23 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવનો સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદનું દબાણ વધે તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને આગાહીઓ કરવામાં આવી છે, જેમાં સુરતનો ક્ષેત્ર, તાપીનો વિસ્તાર, ડાંગના વિસ્તારમાં, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યની અંદર 23 તારીખ દરમિયાન પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને ગુજરાતની અંદર 24 તારીખ સુધી આવી જ ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળવાની છે અને 24 તારીખના રોજ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થાય તેમ દક્ષિણ ગુજરાતની અંદર સુરતનો ક્ષેત્ર, નવસારીનો વિસ્તાર, દમણ દાદરાનગર હવેલીના વિસ્તાર અને વલસાડના જિલ્લામાં, ડાંગ પંથકથી સુરતના વિસ્તારોની અંદર વરસાદનો ભારે ખતરો વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, આજની રાત્રિ દરમિયાન અને ગુજરાતમાં આગામી 3 કલાકમાં અનેક વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા સાથે વરસાદના નવા રાઉન્ડનું જોર વધવાને લઈને રીતસરની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તૂફાન, વંટોળ જેવા ભયંકર પવનો ગુજરાતમાં ફૂંકાય તેવી પણ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। તો ખાસ જિલ્લાઓની વિગતો મેળવીએ તો ગુજરાતની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને બનાસકાંઠાના જિલ્લામાં, મહેસાણાના જિલ્લામાં, સુરેન્દ્રનગરનો વિસ્તાર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। સાબરકાંઠાના ક્ષેત્રથી અરવલ્લીના પંથકમાં, ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદના ક્ષેત્રમાં, મહીસાગર, દાહોદ, ખેડાના પંથકમાં, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર પણ આગામી 3 કલાક માટે યલો એલર્ટની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ગાજવીજ, તોફાન સક્રિય બનતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવે પછી વીજળીના ચમકારાની સાથે વરસાદ તૂટી પડવાની મોટી આગાહીઓ કરવામાં આવી છે। એવી રીતે નવી સિસ્ટમનું નિર્માણ થાય છે તેવી જ રીતે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં તોફાની હલચલો સક્રિય થવાની સાથે વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળી રહી છે। ખાસ કરીને બંગાળની ખાડીના આજુબાજુના તમામ ક્ષેત્રમાં તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે અને આ તોફાન સક્રિય થવાને લઈને અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર પણ તોફાની ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ તમે આ નકશાની અંદર જોઈ શકો છો। આ સંપૂર્ણ બંગાળની ખાડીનો વિસ્તાર છે, જેના આજુબાજુના ક્ષેત્ર એટલે કે ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારમાં, હૈદરાબાદના ક્ષેત્રથી લઈને હવે પછી પોંડુચેરીના ક્ષેત્રમાં, તામિલનાડુના વિસ્તારથી લઈને કેરળના વિસ્તારની અંદર અને શ્રીલંકાના ક્ષેત્રથી લઈને મદુરાઈના વિસ્તારની અંદર રીતસરનું તોફાન સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના આજુબાજુના આ તમામ ક્ષેત્રની અંદર
વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની સાથે તોફાન વધતું હોય તેમ દરિયાની અંદર મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે તોફાન સક્રિય થવાની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાન સક્રિય થવાની સાથે સિસ્ટમનું જોર વધવાને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના ક્ષેત્રથી કર્ણાટકના વિસ્તાર અને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, લક્ષદ્વીપના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોથી માલદીવના વિસ્તાર અને કોમોરીન એરિયાની અંદર સતત ગતિવિધિઓ સક્રિય બની રહી છે. અનેક વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દબાણ સક્રિય થવાની સાથે 3.1 કિલોમીટરના વિસ્તારમાં મજબૂત જોર દર્શાવતું હોય તેમ યુસીએસ સિસ્ટમનું નિર્માણ અત્યારે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને અત્યારે અરબી સમુદ્રની અંદર 3.1 કિલોમીટરના આ તમામ વિસ્તારમાં ગતિવિધિઓ વધી રહી છે, જેને લઈને લક્ષદ્વીપનો ક્ષેત્ર, અંદમાન નિકોબારના વિસ્તાર અને માલદીવના વિસ્તારમાંથી સિસ્ટમો વિવળાંક લઈને દક્ષિણ ભારતના વિસ્તારમાં અત્યારે ભારે જોર દર્શાવી રહી છે. નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર હાલ મોટા પલટાઓની સાથે વરસાદનું જોર વધી રહ્યું છે. મધ્યપ્રદેશના ક્ષેત્રથી મહારાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી નવી સિસ્ટમોની અસરને લઈને રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમનું દબાણ સક્રિય બની રહ્યું છે. કરાચીના ક્ષેત્ર અને ઓમાનના વિસ્તારમાંથી પણ ઠંડા અને તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવી રહ્યા છે. આમ ગુજરાતના વિસ્તારની અંદર આજથી લઈને આગામી 24 તારીખ સુધી તોફાની પવનોની લહેરોની સાથે વરસાદના નવા રાઉન્ડનું જોર ગુજરાતમાં વધે તેવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના જાણીતા આગાહીકાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ચોમાસાને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. ચોમાસું ક્યારે બેસશે, કયા વિસ્તારમાં પડશે વરસાદ, જેને લઈને સવિસ્તૃત માહિતીઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાતની અંદર 23 જૂન બાદ ચોમાસું જામશે. જી હા દર્શક મિત્રો, ચોમાસું જામવાની સાથે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની આગાહીકાર અંબાલાલ પટેલની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ફરી એકવાર નવી જ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 જૂન બાદ ગુજરાતની અંદર ચોમાસું સક્રિય બનશે. અનેક વિસ્તારમાં સારો વરસાદ લાવશે તેવી નવી આગાહીઓ કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 30 જૂન સુધી રાજ્યની અંદર હળવાથી મધ્યમ અનેક વિસ્તારોમાં વરસાદીય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 23 થી લઈને 24 જૂન દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું વધુ પ્રમાણની અંદર મજબૂત બનશે. ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સાથે જ અનેક વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે અને આ વરસાદ ખેતી કામો માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદને લઈને ખેડૂતોની અંદર ખૂબ જ મોટી રાહત થઈ શકે છે તેવી આગાહીઓ કરવામાં આવી છે. વધુની અંદર જણાવતા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર 28 જૂનથી 5 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે 21 જૂન પછી મુંબઈ તરફથી ચોમાસું આગળ વધશે. મહારાષ્ટ્રના વિસ્તાર તેમજ મુંબઈના કેટલાક વિસ્તારમાં ભારેથી લઈને તોફાની વરસાદની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તે ઉપરાંત સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ચોમાસું વધારે પ્રમાણમાં મજબૂત બનીને આગળ વધતું જોવા મળવાનું છે. અનેક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી, તોફાની પવનોની સાથે રોડ રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશયી થતા હોય તેવા તોફાની દ્રશ્ય હવે પછી જોવા મળવાના છે. ચોમાસાની સમગ્ર સિઝન અંગે વાત કરતા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર અલ નિનોની વધુ અસર જોવા મળવાની છે. અલ નિનોની અસરના કારણે ચોમાસાનો વરસાદનું અસમાન વિતરણ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારોની અંદર વરસાદની અછત સર્જાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમ છતાં પણ આ વર્ષે ચોમાસું સામાન્યથી રહીને સારું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના તાજા અંદાજ પ્રમાણે સમગ્ર ચોમાસા દરમિયાન રાજ્યની અંદર સરેરાશ 80 થી લઈને 90% જેટલો વરસાદ નોંધાઈ શકે છે. હવામાનની સ્થિતિની અંદર ફેરફાર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોને માટે
ખાસ કહેવામાં આવ્યું છે કે હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહીઓ દર્શાવવામાં આવે તેમની ઉપર ખાસ નજરો રાખવામાં આવે અને તેમનું પાલન કરવામાં આવે તેવી શક્યતાઓ અને મોટી સલાહો ખેડૂતોને દર્શાવવામાં આવી રહી છે।